7 દિવસ વરસાદની આગાહી છે। સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદ પડી શકે છે। ઉત્તર ગુજરાતમાં હળવા વરસાદની આગાહી છે। સાબરકાંઠા મહીસાગરમાં પણ પડી શકે છે વરસાદ। થંડરસ્ટોર્મ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। આગામી 7 દિવસ રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદ થઈ શકે છે। अगले 7 दिन तक आइसोलेटेड जगह में रेन थंडर शावर का प्रॉबिलिटी है बोथ गुजरात रीजन और हमारा जो सौराष्ट्र कच्छ रीजन में। और इसमें जो डिस्ट्रिक्ट आज डे 1 में हमारा आ रहे हैं मेनली ऑल साउदर्न डिस्ट्रिक्ट्स ऑफ गुजरात रीजन और जो नॉर्थ गुजरात रीजन की जो ईस्टर्न डिस्ट्रिक्ट्स है साबरकांठा से लेकर महिसागर तक जो डिस्ट्रिक्ट्स है इसमें आइसोलेटेड जगह में रेन थंडर शावर का प्रॉबिलिटी है। और जो सौराष्ट्र कच्छ की जो दक्षिणी जिला है उसमें भी आज रेन थंडर शावर का वार्निंग है। और अगले आने वाले 7 दिन तक आइसोलेटेड जगह में बहुत गुजरात रीजन और सौराष्ट्र कच्छ में रेन थंडर शावर का वार्निंग दिया गया है। અંકલેશ્વરમાં વાવાઝોડું અને અનિયંત્રિત વરસાદથી ડાંગરના પાકને નુકસાન, ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। 1 વીઘામાં અંદાજે 10 થી 15% સુધી નુકસાન નોંધાયું। ડાંગરના ભાવ ઘટાડો ₹510 માંથી સીધો ₹430 પર પહોંચ્યો। ખેડૂતોને આર્થિક રીતે મોટું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે। રહીશું ને અમે આ ડાંગરની ખેતી કરીએ છીએ ને અમારે 25-50% જેવું નુકસાન છે। જે આ ઊભું છે એમાં ઠકો આવે જ છે, બાકી તો કંઈ લેવાનું નથી। નુકસાનમાં તો એવું છે ને કે અત્યારે જે ડાંગર ત્યાં છે બધી અત્યારે પડી ગઈ છે બરાબર। એ તો એમાં લગભગ 10-15% તો નુકસાન પહેલાં થયું જ છે। હવે હાલમાં અત્યારે ભાવની પરિસ્થિતિ એવી છે કે પહેલાં ₹500 ભાવ અત્યારે ખેડૂતને માલદાર છે એટલે 430ની આજુબાજુ આવી ગયા છે।